સરપંચ આવો ડેલિકેટ આજ તો મોડું કર્યું. આ જોડે થોડોક નાસ્તો કરવા રહ્યો હતો ને એટલે નાસ્તો તો અમારી કઈ નાખો તો યાર. એ ઘરનું બહારનું શું લખતા હતા સોપડા એ તો કોઈ નહીં હિસાબ. સારું એમ. અને આજે આપણે ક્યાં લાવું છે? આજે ઈ તો પાછા આપણે મારે એક વાત ગરમ કરી નાખે છે એમ છે ને વાત છે વળી કે હોશિયાર આપણે અહીંયાની હોશિયારીથી ઓળખો તો મૂર્ખન કઈ રીતે ઓળખવા? મૂર્ખાઈ વળી અહીંયાની જે કે અહીંયા જે કરતા હોય બોલી પ્રમાણે એના વર્તન પ્રમાણે ઓળખી જાય અહીંયા. તો મારે આ અઠવાડિયામાં 100 મૂર્ખા જોઈ. સારું હડો તમને 100 મૂર્ખા કરી આલું. સોપડો લઈને દઉં હો. સારું પણ જુઓ શું એક વાત કહું, હા. જેટલા ઘણા મૂર્ખા ના ગોતો ને એટલા ઘણા એટલે આવતા નહીં. એ તો હું લસીને લાવીશ મૂર્ખાનું જે એનું વર્તન હશે અને કે એ શું કરે એ પ્રમાણે ખબર પડશે ને તમે મૂર્ખો છે એમ. સારું એ મૂર્ખા એ મૂર્ખો કેમ કહે છે? કાને ચા સીધ ના તું જે ડાળીમાં બેઠો ને એની ડાળી કાપેલો છે એટલે મૂર્ખો તો તું છે. આ હું જે દાડી કાપું છું ને એ દાડી હું બેઠો છું ને એટલે હાથ પડે. સારું હોય જ તારું નામ લખાવ દે. મારું નામ અજય. સારું હોય શું કામ હતું? કોમ નહીં તું તાર ડાળી કાપ અને હાથ ડાળી પડે એમ હો. આ બીજો દાડો શું એટલે બીજા મૂર્ખાને ગોતવો પડશે. કાલ તો આખો દાડો રસ્યો તાર એક મૂર્ખો મને મળ્યો હતો. આજે બીજો મૂર્ખો મળી જાય ને તો મેળશે અને 7 દાડામાં 100 મૂર્ખા ગોતવાના છે. અને એવું કરે હા એટલે તાર સાયકલમાં તેની જગ્યા છે તો જેમ માથે ઉપર આડીને જાય છે ભારો. ગયા ઈ તો ટાયરમાં હવા દે ઓછી છે ને એટલે. એટલે તારી મળ્યો બીજો મૂર્ખો મળ્યો એટલે ટાયરમાં હવા ઓછી છે એમ. સારું હોય તારું નામ લખાય એમ. જેવો જયો હા હે નામ શું કમ લખ્યું? તો એને મારવાનું હે ચાલ હાલવાનું. ઈ તો હાલવાનું હશે ને તાર હું તને હાલવાઈશો. સારું હાથ હાલ દે. હા માથાનો છે આ મૂર્ખો કોને. હવે બીજો મૂર્ખો મળ્યો તે એક ત્રીજો મળે કાલ જોતો એમ. હવે 100 મૂર્ખા ભેગા થઈ જાય એકદમ ના તો પછી સરપંચ પાસે રાત અપાવે ને સરપંચે સુખી ના પાડી છે કે મૂર્ખા ના મળે એટલે ઘણા આવતો નહીં. પણ કશો હતો નહીં અડો તો હજી મળે તે ને કોઈ નહીં. આ ત્રીજો દાડો છે ને 2 દાડામાં તો 2 મૂર્ખા ગોચ્યા પણ આજે એક સારો મૂર્ખો હસાઈ ગયો હતો સારું હતું. એટલે આ કોણ પૈસે વળી જા દીધી એ ભાઈ હા શું કરો ભાઈ? આટલે મે તમને નાવા આવ્યો તો તાય આટલે મે વેટે ખુશ હતી. એટલે કોઈ તે નિશાની રાશી દે. હા સારું તો સરસ કઢારા જેવું ધોરું વાડલું હતું. મળ્યો માથાનો મૂર્ખો મળ્યો પણ હવે કોને છે ખબર કે કથાડા જેવું વાદળું અહીંયાથી જતું રહે. એટલે એ ભાઈ તાર નામ લખાવ દે જ. મીત લ્યો મીત હેડો હું જવું હવે ભાઈ. પેલા કીધો કે કોમ શું હતું? કોમમાં તો નિંદ મારવાનું છે. હવે મળ્યો મૂર્ખો આ માથાનો છે. હવે 3 મૂર્ખા સાથે અને હજી 3 ગોતવાના છે. એ હટન મૂર્ખા હસાઈ જાય સારું છે. લે કોણ બોલારું છે આજ દે કેમ ભરવાય પડ્યો છે બે હાથો કરી હું ભરતો છું. લે ઉભો કરો એ અહીંયાથી ને મને ધોટિયાથી રાલે ને ઉભો કરો. લે કેમ પણ હાથ કેમ આમને આમ કરી જો છે? અલ્લા આ તો માર કબાટનું માપ છે. કેમ કબાટનું માપ? હું જાતો તો કે કબાટનું માપ કે લઈને આવજો કે હું કરી આલીશ કબાટ. મૂર્ખો જ છે બરોબરનો. હે ભાઈ તો તું આ બે હાથનું કરી રહ્યો છે એટલે કદાચ આટલું ને આટલું માપ નહીં તો એ તું બે હાથો આમ કરીને હાલે રૂજ ના હાલે માપીએ. ના માર કબાટ નાનું કરાવું છે તમારે. છે મૂર્ખો છે હાર્યો હે તો તાર નામ બોલ દે બરોબર. વિશ્વાસ ચોટલી હો. વિશ્વાસ ચોટલી. હા સારું હોય હું જવું હવે. શું કામ હતું? આમ તો કોઈ નહીં તને માલવાનું છે ને એટલે સારું. હા ને હા મૂર્ખા કેટલા થાય હવે મને પેલું સરપંચ પાસે આવે છે. સરપંચ વાહ ડેલિકેટ વાહ તને મોની જો હું 4 દાડામાં મૂર્ખા ગોચીને આયા.
એટલે તમે 100 મૂર્ખા ગોતવાનું કીધું હતું ને? હા એટલે હું તમને કઈ રીતના છે ને મૂર્ખા એ તમને કહી દઉં. રેડી? જો પહેલો હું અહીંથી રેખલો ને એટલે મને એક મૂર્ખો થયો. એટલે હીરો જે ડાળામાં બેઠો હતો ને એ જ ડાળી કાપતો હતો. એટલે મેં એને કીધું કે તું કે પડી રહીશ. તો હીરો મને શું કે ખબર છે એ તનમાં કે કોઈ ના ખબર પડે. આમાં મન મૂર્ખો કે હું માથ બેઠું હોત કે મારા વજનથી કે હાથના ડાળી કે ભય આવે. પણ અહીંયાથી હેડ્યો ને એટલે બીજા દાડાની વાત છે. બીજા દાડે એક આવતો હતો એ જયેશ નામનો મૂર્ખો હતો. એટલે એ મૂર્ખો વળી એક હાથે ઓમાં સાયકલ હાંકતો હતો અને માથે લાકડાનો ભારો એમ લઈને આવતો હતો. તો મેં એને પૂછ્યું એટલે કે સાયકલમાં કે હવા ઓછી છે કે એટલે કે તો હવે એ તો એકને એક જ થઈ ગયું કે માથે વજન આવે સાયકલમાં કે એનમાં. પછી અહીંયાથી એક હું જાતો હતો ને ત્રીજા દાડે એટલે એક મિત નામનો હતો મૂર્ખો. તે હીરો બમ્પર પાયે કે આમ ગોતતો હતો. મેં કીધું શું ગોતે કે મારે કે વેટી કે મેં વેટી કે દાટી હતી એટલે કે હું નાવા આવ્યો તાર વેટી દાટીને ગયો. એટલે મેં એને પૂછ્યું કે તું આમ કોઈ નિશાની રાખીને ગયો હતો? એટલે હીરો શું કે હું કે વેટી દાટીને તાર કે એક કથાડા જેવું કે વાદળું કે હતું. તો હીરો મૂર્ખો જેવો કે કથાડાનું એમ રાખીને બેઠો નિશાની. એટલે કે વાદળું તો અહીંયા રહેવાનું નહીં. પછી અત્યારે હું આવ્યો ને એને પેલો એક વિશ્વાસ નામનો આવ્યો હતો. વિશ્વાસ ચોટલી હીરો ઓમ હાથ કરીને આવતો હતો. તો મેં વળી એને પૂછ્યું કે ઓમ પડ્યો હતો ઓમ કે અરે પડ્યો હતો હોય. એટલે પડ્યો એટલે પછી એને ઊભો કરીને મેં પૂછ્યું એટલે હાથેથી ઊભો કરું? તો કે ના કે મોન કે સોટિયાથી ઊભો કરી કે. એટલે મેં હાથેથી ઊભો ના કર્યો સોટિયાથી ઊભો કર્યો. એટલે મેં એને પૂછ્યું કે કેમ ઓમને ઓમ હાથ રાખી ગયો છે? હીરો કે મારે કે કબાટનું માપ છે કે હવે કે હું કે ઓમ હાથ કરું પરત કે મારે જતું રહે. એટલે હવે ઓમ રાખીને જાય કે એ થઈને આટલું માપ આલે. એ તો એક જ છો ને. એટલે આ મૂર્ખાચાર. મેં તો 100 મૂર્ખોનું કીધું તમે 4 લાયા છો. એટલે તમને કાઠું ના લાગે ને તો એક વાત કહું તમને. પોસ્ટમાં મૂર્ખો હું અને છઠ્ઠો તમે. તમે આ સરપંચને મૂર્ખો કહો છો? રાચો રાત જેલ ભેળા કરાવી નાખીશું એ. એટલે સરપંચ એવી વાત નહીં. જુઓ પોસ્ટમાં નંબરનો હું મૂર્ખો ચમ તમને ખબર છે? કારણ કે હું ડેલિકેટ થઈને મૂર્ખા ગૂંચવા નીકળ્યો. એટલે પોસ્ટમાં નંબરનો હું મૂર્ખો અને છઠ્ઠા નંબરનો તમે મૂર્ખો. કઈ રીતે? તમે સરપંચ થાય ને આપણા આટલો કોમ છે અને તમે બધા કોમ ભૂલીને મને મૂર્ખા ગૂંચવા નીકળ્યા ને એટલે. સાચી વાત. પણ હું એ સરપંચ થઈને બીજો કોમ ના કરે ને આ મૂર્ખ ગોતવાનો કોમ કરે. આપણે તમે સરપંચ ને હું ડેલિકેટ આપણે એટલો કોમ છે છતાંય તમે મને મૂર્ખા ગૂંચવા નીકળ્યો અને હું મૂર્ખા ગોચીને લાવ્યો એમ. તો હવે આપણે આ મૂર્ખાનું ભૂલી દો અને આપણે આપણા કોમમાં આવી દો એટલે આપણે ચેટ સુધી વાતની ખબર મજા થઈ જાય. આ મારો બનાસકોઠો આ